કાંકરેજના સિહોરી ખાતે રામનવમીની ભવ્ય શોભાયાત્રા નીકળતા સમગ્ર કાંકરેજ આજે રામમય બન્યું। ત્યારે બનાસકાંઠાના કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે પણ પ્રભુ શ્રી રામચંદ્રજીના જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી। સિહોરીમાં સતત ચોથા વર્ષે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય શોભાયાત્રા નીકળી, જેમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું। કાંકરેજનું સિહોરી આજે જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું। સમગ્ર દેશમાં જ્યારે રામનવમીની હર્ષોલ્લાસ સાથે ઉજવણી થઈ રહી છે, ત્યારે સિહોરીના મુખ્ય રામ મંદિર ખાતે વિશેષ આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમની શરૂઆત શાસ્ત્રોક્ત વિધિ મુજબ દીપ પ્રાગટ્ય અને પ્રભુની આરતી ઉતારી કરવામાં આવી। આ શોભાયાત્રામાં સિહોરી વેપારી મહામંડળના સભ્યો સહિત 18 આલમના લોકો ઉત્સાહભેર જોડાયા। રામ મંદિરથી નીકળેલી આ યાત્રા ગરબી ચોક, બસ સ્ટેશન અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરી ત્યાંથી પાટણ નાળા પાસે આવેલા શ્રી વાલડી ગૌ માતાના સ્ટેચ્યુની પરિક્રમા કરી શોભાયાત્રા નિજ મંદિરે પરત ફરી। શોભાયાત્રા દરમિયાન હનુમાન ચાલીસાના ગાન અને ભક્તિના સંગીતના સુરો રેલાયા, જેમાં ભક્તો ઝૂમી ઉઠ્યા। ગામના આગેવાનોએ જણાવ્યું કે સિહોરીમાં આજે ચોથી રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન થયું છે। ભાઈચારો અને ભક્તિના સંગમ સાથે 18 આલમના લોકોએ રામલલ્લાના આશીર્વાદ લીધા છે। પરંપરાગત રીતે નીકળેલી આ ચોથી શોભાયાત્રામાં સિહોરી વાસીઓએ દર્શન કરી ધન્યતા અનુભવી। કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો। આમ સિહોરીમાં રામનવમી પર્વની ભક્તિભાવપૂર્વક પૂર્ણાહુતિ થઈ। અહેવાલ અરવિંદસિંહ ભટ્ટેસરિયા, ભારતની અસ્મિતા, કાંકરેજ। જય હિન્દ, જય શ્રી રામનવમી નિમિત્તે કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી ખાતે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને આ શોભાયાત્રાનો રૂટ શ્રી રામજી મંદિર થી ગરબી ચોક અને ત્યાંથી બસ સ્ટેન્ડ અને ત્યાંથી 4 રસ્તાની રિટર્ન રામજી મંદિર સુધી છે, જેની અંદર આજ રોજ ભગવાન રાઘવનો एक पुणे आवाज आवते એવું લાગી રહ્યું છે कि मैं यदि सिर्फ मंदिरों में कैद रहा तो फिर से उजाड़ा जाऊंगा। मुझे विद्यालय में भी बढ़ाया जाए और आचरण में भी लाया जाए, मैं तभी गाँव आऊँगा। भगवान राघव ने आज दिन निमित्ते प्रार्थना करूँ છું કે આપના આદર્શો છે એ જન જન્મ પ્રસ્થાપિત પામે અને આ શોભાયાત્રામાં બહોળી માત્રાની અંદર 18 વર્ણના લોકો તેમજ સામાજિક અને રાજકીય અગ્રણી પણ હાજર રહ્યા। જય હિન્દ, જય જય શ્રી રામ। છેલ્લા 4 વર્ષથી રામનવમી નિમિત્તે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો વધારે છે અને જોડાય છે શોભાયાત્રામાં। સાથે સાથે દર વર્ષે રામ ભગવાનના આદર્શોની ભાવનાઓના સાથે આપણે દરેક લોકો જોડાય એવી અમે આપ સૌને વિનંતી કરીએ છીએ।